ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વિશ્વાસ એજ્યુકેશનના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અને આજે શું ખાસ છે, પહેલી વસ્તુ તો એ છે કે સર તમે જે આજે લઈને આવ્યા છો તો શેની માહિતી છે। તો ઘણા બધા મિત્રોના કમેન્ટ પણ આવ્યા છે કે સર હવે શું કરીએ, જે પદ્ધતિ છે ક્લાસ 3ની એક્ઝામની એ ચેન્જ થઈ છે। તો તમને ખ્યાલ છે કે સર ક્લાસ 3ના પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર, ગણિત અને રિઝનિંગમાં હવે શું કરવું, તો બરાબર। તો ગણિત અને રિઝનિંગની વાત કરું તો ગણિત અને રિઝનિંગમાં કઈ રીતે ઘણા બધા જે વિદ્યાર્થીઓ, માની લો કે આર્ટ્સવાળા વિદ્યાર્થીઓ છે, એમના માટે એક મોટી મતલબ એક એવું થયું છે કે સર ઘણા બધા કમેન્ટમાં આર્ટ્સવાળા વિદ્યાર્થીએ એવું કીધું છે, યા લખેલું છે, મેં બધી જગ્યા જોયું કે સર હવે અમે શું કરીએ, અમારું શું વાંક છે આમાં। તો અમારા બરાબર, કેમ કે ક્વોલિફાઈંગ નેચર છે અને ગણિત અને રિઝનિંગનું વેટેજ એ 70% છે। ક્વોલિફિકેશનની વાત કરું તો બરાબર, ક્વોલિફાઈ માર્ક્સની વાત કરું, મતલબ પ્રિલિમ્સમાં 70%નું વેટેજ છે મેથ્સ અને રિઝનિંગમાં। તો હવે એ લોકો માટે શું કરવાનું, આ સરકારે શું કરી છે, એમના સાથે શું કઈ વાત કરીએ તો એમના સાથે શું કઈ ચેન્જીસ કર્યા છે, બરાબર, કે મોટો ફેરફાર કર્યું છે, એના સાથે અન્યાય કર્યું છે, તો એવું કશું છે નહીં વિદ્યાર્થી મિત્રો, બરાબર। જુઓ, તમારા માટે તો એક ઓપોર્ચ્યુનિટી છે, કેમ કે પ્રિલિમ્સના માર્ક તો એડ નહીં થવાના। મેઇન વસ્તુ કોના ઉપર ફોકસ છે, આઈને મેરિટ ક્યાં અટકશે, તો મેન્સ ઉપર। અને તમારા માટે તો મેન્સ જે આર્ટ્સવાળા વિદ્યાર્થીઓ છે તો એમના માટે તો એક સુનહેરો અવસર છે, બરાબર, એક ગોલ્ડન એવું કહી શકું છું। કેમ કે જે એન્જિનિયરના વિદ્યાર્થીઓ છે, જે એન્જિનિયરિંગ કરે છે, એમના માટે એક માની લો કે પ્રિલિમ્સ કર્યા પછી બી એક મોટો પડકાર એમને જોવા મળશે મેન્સમાં, કેમ કે એમના માટે એક જે સિલેબસ છે, જેમ કે એમને શું ગુજરાતી છે, ઇંગ્લિશ છે યા જીએસ છે, એ વર્ણનાત્મક છે તો એમને લખવું છે, બરાબર। પણ તમારા માટે એક ઓપોર્ચ્યુનિટી છે, તો એવું ના વિચારો કે અમારા સાથે ગવર્મેન્ટે યા સરકારે અન્યાય કર્યું છે, એવું કશું છે નહીં, બરાબર। એનું પણ સોલ્યુશન છે, પણ આજે હું તમને સમજાવવા આવ્યો છું કે હવે તૈયારી કેવી રીતે કરવાની છે, બરાબર। ઘણા બધા તમે ચેનલ ઉપર, યુટ્યુબ ઉપર, ઘણા બધા ક્લાસીસ ઉપર તમને બતાવવામાં આવશે કે આટલું ચેન્જીસ થયું છે ક્લાસ 3ના એક્ઝામમાં, પણ મોસ્ટલી ફોકસ કરવાનું છે આપણે, હું ગણિત અને રિઝનિંગની વાત કરીશ, બરાબર। જે લોકોને આવડે છે અને જે લોકોને ના આવડતું હોય, ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં મૂંઝવણ છે કે સર હવે આનું શું કરીએ, કઈ રીતે અમે 70 માર્ક્સનું અટેમ્પ્ટ કરીએ અને કઈ રીતે 70 માર્ક્સમાંથી કેટલા માર્ક્સ અમારા આવી શકે છે, એના ઉપર ફોકસની વાત કરું છું। તો ફટાફટ વિડીયોને શેર કરી દેજો, જેટલું પોસિબલ હોય એટલું શેર અને લાઈક કરી દેજો, બરાબર। હવે જુઓ કે આની વાત કરીએ તો જુઓ, પહેલી વસ્તુ તો ક્લિયર છે કે મેથ્સ અને રિઝનિંગ, ગણિત અને રિઝનિંગ, હવે ગણિત અને રિઝનિંગમાં પહેલી શું મૂંઝવણ છે, તો પહેલી તો ડિસ્કસ કરશું કે સર શું છે નવી પદ્ધતિ। નવી પદ્ધતિ મુજબ ગણિત અને રિઝનિંગનું વેટેજ કેટલું છે અને આની તૈયારી હવે કઈ રીતે કરવાની છે, પછી શું બે સિલેબસ, શું છે સિલેબસ, બરાબર, સિલેબસ શું છે એની ચર્ચા કરશું, સાથે સાથે પૂરા માર્ક્સ કઈ રીતે આવશે, મતલબ ગણિત અને રિઝનિંગની વાત કરું તો ઘણા બધા મિત્રોને મૂંઝવણ છે કે સર આમાંથી જો 70 આઉટ ઓફ 70 માર્ક્સ લાવવાના હોય ગણિત અને રિઝનિંગમાં તો કઈ રીતે તમે મેળવી શકો છો અને શું વાંચવું, એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું વાંચવું, બરાબર। મેં ઘણી વખત કીધું છે કે જો તમારું મેથ્સ અને રિઝનિંગ પોર્શન બરાબર જો સારું હશે, તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે, તમારા બેઝિક સારું હશે, એટલી કોઈ મેથ્સ, હાયર મેથ્સ નથી આવતી આ એક્ઝામમાં, 10th સુધીની મેથ્સ આવડે છે, બરાબર, આમાં તો તમારે 10th સુધીની મેથ્સ કરવાની છે। તો મેં પહેલાં પણ કીધું છે કે ગણિત અને રિઝનિંગ ઉપર પૂરતું ફોકસ હોવું જોઈએ। જોઈ લો, અહીંયા જો તમારું ફોકસ હશે, જો તમે સારી રીતે ગણિત અને રિઝનિંગ કરી લેશો તો તમારું મેરિટમાં નામ, યા પ્રિલિમ્સની વાત કરું છું, પ્રિલિમ્સ ઓલરેડી યા ઓલમોસ્ટ ક્વોલિફાય થઈ જશે, પ્રિલિમ્સની વાત કરું તો, બરાબર। તો હવે કઈ રીતે આના ઉપર ફોકસ કરશું એની ચર્ચા કરશું મિત્રો। તો થોડું પહેલાં બેઝિક હું પરીક્ષા પદ્ધતિ વિશે તમને થોડું આઈડિયા આપી દઉં છું, કેમ કે તમને ઓલરેડી ખબર છે કે હવે શું ન્યૂ પેટર્ન રહેવાનું છે અને કઈ રીતે ગ્રુપ એ અને ગ્રુપ બીમાં શું સિલેબસ છે અને શું પેટર્ન છે। તો તમને ખ્યાલ છે કે એક તો પ્રાથમિક પરીક્ષા છે, બરાબર, પ્રિલિમ્સની વાત કરું, અને મુખ્ય પરીક્ષામાં ગ્રુપ એ અને ગ્રુપ બી બે કેટેગરીમાં આપવામાં આવ્યું છે, બરાબર। આને સ્ક્રીનિંગ ટેસ્ટ બી કહી શકીએ છીએ પ્રાથમિક પરીક્ષાને।
અને જે આ પ્રાથમિક પરીક્ષા હશે એ તમારી 100 માર્ક્સની હશે. કેટલા માર્ક્સની હશે વિદ્યાર્થી મિત્રો? 100 માર્ક્સની પ્રાથમિક પરીક્ષા છે. પ્રિલિમ્સની વાત કરું છું. અને 100 માર્ક્સમાં વેટેજની વાત કરું તો જુઓ, ગણિતનું જે વેટેજ છે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એવું લખેલું છે કે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડની વાત કરું તો 30 માર્ક્સનું ગણિતનું વેટેજ છે. રિઝનિંગની વાત કરું તો રિઝનિંગમાં તમારું 40 માર્ક્સનું વેટેજ છે. એઝ ઇટ ઇઝ ગુજરાતીની વાત કરીએ મિત્રો તો ગુજરાતીમાં 15 માર્ક્સનું અને ઇંગ્લિશની વાત કરું તો ઇંગ્લિશ પણ 15 માર્ક્સનું છે. આ રીતે આ ટોટલ માર્ક્સ તમારા 100 માર્ક્સ થાય છે. કેટલા થાય છે? 100 માર્ક્સ. અને જે ટાઈમ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે, તકલીફ ક્યાં પડશે એ તમને હું કહું છું કે જે વિદ્યાર્થીની પ્રેક્ટિસ સારી હશે, બરાબર, જે ટાઈમ મેનેજમેન્ટ કરી લેશે. કેમ કે તકલીફ પડવાની છે 60 મિનિટમાં. 60 મિનિટમાં એને 100 ક્વેશ્ચન કરવાના છે 100 માર્ક્સના, બરાબર. તો ભલે તમને ગણિત અને રિઝનિંગ આવડતી હોય પણ તમારે ટાઈમ મેનેજમેન્ટ સાથે 60 મિનિટમાં 100 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે. કેમ કે 70 ક્વેશ્ચન તો ઓલરેડી ગણિત અને રિઝનિંગના છે, બરાબર. ચલો માની લો કે ગુજરાતી અને ઇંગ્લિશમાં વાંચવામાં ટાઈમ ના જાય પણ ગણિત અને રિઝનિંગમાં સોલ્વ કરવામાં તો ટાઈમ જશે. ભલે તમને આવડતું હોય પણ જો તમારું ટાઈમ મેનેજમેન્ટ ના હોય, જો તમે એક ક્વેશ્ચનના પાછળ 1 મિનિટથી વધારે યા 40 સેકન્ડ 50 સેકન્ડથી વધારે વેસ્ટ કરો છો તો તમે પણ અહીંયા મૂંઝવાઈ શકો છો, બરાબર. તો તમારે પણ ટાઈમ મેનેજમેન્ટ લઈને ચાલવાનું છે. અહીંયા વાત કરું તો નેગેટિવ માર્કિંગની વાત કરીએ આપણે તો નેગેટિવ માર્કિંગ પણ આપેલી છે 0.25, મતલબ 1/4 નેગેટિવ માર્કિંગ છે, બરાબર. જો 4 ક્વેશ્ચન તમે ખોટા કરશો તો 1 માર્ક્સ કાપવામાં આવશે. તો આ બેઝિક માહિતી છે, બરાબર. હવે તમે વિચારી લો કે ગણિત અને રિઝનિંગ કેમ ઇમ્પોર્ટન્ટ બને છે, બરાબર. જે વિદ્યાર્થીનું ગણિત અને રિઝનિંગ અને સાથે જીએસનું પોર્શન જો સ્ટ્રોંગ હશે તો એને કંઈ વાંધો ના આવે, બરાબર. પણ તમારે ગણિત અને રિઝનિંગ ઉપર પહેલાં ફોકસ કરવાનું છે કેમ કે પ્રિલિમ્સ આ તમે ક્લિયર કરશો તો મેન્સ માટે ક્વોલિફાય કરશો, બરાબર. તો પહેલી બેઝિક વસ્તુ છે. તો સર હવે આના માટે 70 માર્ક્સ લાવવા માટે અમારે શું કરવું જોઈએ, બરાબર. 70 માર્ક્સ કઈ રીતે આવી શકે છે એની વાત કરીએ તો જો 70 માર્ક્સ માટે તમારે શું કરવાનું છે, શું વાંચવાનું છે એનું તમને થોડું બેઝિક આઈડિયા આપી દઉં છું. પહેલાં તો આપણે વાત કરીએ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડની વાત કરીએ, બરાબર. આની વાત કરું તો આ તમારા 30 માર્ક્સનું સિલેબસમાં લખેલું છે કે 30 માર્ક્સનું તમને આ પૂછવામાં આવશે. ગણિતની વાત કરું, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની મતલબ ગણિત, બરાબર. 30 માર્ક્સમાં હવે કયા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ બને છે તો હવે જે આર્ટ્સવાળા વિદ્યાર્થીઓ છે એમના માટે એક મોટી મૂંઝવણ છે કે સર અમે કઈ રીતે કરીએ, 30 માર્ક્સ ગણિતનું પોર્શન છે, 40 માર્ક્સ રિઝનિંગનું પોર્શન છે, તો અમે આને કઈ રીતે સોલ્વ કરીએ અને અમે કઈ રીતે ક્વોલિફાય કરીએ. તો જુઓ, તમારે ગભરાવાની જરૂર નહીં. હું બેબી મેથ્સ કરીને બરાબર એક 8 થી 9 વિડીયોઝ મૂકવાનું છું ગણિતના. બેબી મેથ્સ કરીને હું 8 થી 9 વિડીયો મૂકવાનું છે, બરાબર, ગણિતના. અને એ ફ્રી રહેશે યુટ્યુબ ઉપર, આ જ ચેનલ ઉપર. તો 8 થી 9માં હું બેઝિક મેથ્સ, બરાબર, જે વિદ્યાર્થી આર્ટ્સનો હોય, કોમર્સનો હોય કે માની લો કે સાયન્સનો હોય, જેને ગણિતમાં તકલીફ પડતી હોય એના માટે આપણે બેબી મેથ્સ કરીને, બરાબર, એકદમ નાના છોકરાને જે રીતે સમજાવીએ છીએ એના માટે, બરાબર, એ રીતે એ પદ્ધતિ દ્વારા તમને આ બેઝિક ગણિત કરાવવામાં આવશે. કેમ કે તમારે પહેલાં તો પાયો મજબૂત કરવાનું છે, બરાબર. જો તમને આ બેઝિક વસ્તુ આવી જશે, જેમ કે હવે સર બેઝિક વસ્તુમાં શું છે તો તમને પહેલી વસ્તુ તો સરવાળો કરતા આવડવું જોઈએ, સર બાદબાકી કરતા આવડવું જોઈએ મતલબ તમને આવડે છે પણ તમે જે ટાઈમ લો છો એ ટાઈમને ઓછો કરવાનું છે, બરાબર. જ્યાં તમને લાગે છે કે બાદબાકી કરતા 40 સેકન્ડ 50 સેકન્ડ લાગે છે તો એને ઓછો કરવાનું છે, 5 સેકન્ડ 10 સેકન્ડમાં માત્ર કરવાનું છે. તો એ બધું બેબી મેથ્સમાં આપણે ડિસ્કસ કરશું, બરાબર. 8 થી 9 વિડીયોઝ હું મૂકવાનું છું, બરાબર. અને એ વિડીયોઝ જો તમે જોઈ લેશો તો પછી આર્ટ્સવાળો વિદ્યાર્થી હોય કે કોમર્સનો વિદ્યાર્થી હોય એ આવીને એવું નહીં કહે કે ગવર્મેન્ટે અમારા સાથે અન્યાય કર્યું છે, બરાબર. ઉપરથી તમારા માટે તો એક ઓપોર્ચ્યુનિટી છે. સાયન્સવાળા વિદ્યાર્થીઓ માટે એક તકલીફ હોઈ શકે છે કેમ કે એને તો પ્રિલિમ્સ જ ખબર પડે છે,
એને તો ગણિત અને રિઝનિંગ જ આવડે છે, એના માટે તો જે મેન્સનું પોર્શન છે, જે વર્ણનાત્મક છે, બરાબર, એ જે ડિસ્ક્રિપ્ટિવ છે એ તો એના માટે નવું છે, અને જે મેરિટ જે છેલ્લે બનવાની છે એ તો મેરિટ કોના ઉપર બનવાની છે, મેન એક્ઝામ ઉપર બનવાની છે. તો તમારા માટે તો રાહતના સમાચાર છે એવું સમજી લો. તો ગભરાવાની જરૂર નહીં, બરાબર. ઘણા બધા તમને ગેરમાર્ગે દોડાવશે, ઘણા બધા કોચિંગો, કે આટલું ટફ છે, તમે ગણિત આટલું કરી દો, એ કરી દો. એટલું બધું કરવાની કોઈ જરૂર નહીં. 8 થી 9 વિડીયોઝ હું મૂકવાનું છું બેબી મેથ્સના, જેમાં એકદમ સિમ્પલ સમજૂતી સાથે, બરાબર, નાના છોકરાઓને સમજાવવાનું હોય, જેમ કે 4થી અને 5મા ધોરણમાં જે વાંચતા હોય એ લોકો માટે હશે. મતલબ તમે પણ જોઈ શકો છો, એ જ પદ્ધતિ દ્વારા આપણે બેઝિક વસ્તુ ક્લિયર કરશું. સરવાળો, બાદબાકી, ગુણાકારની વાત કરું, ભાગાકારની વાત કરું, બરાબર, પછી આપણે ઘડિયા ઇમ્પોર્ટન્ટ બનશે, બરાબર, કેલ્ક્યુલેશન જેને કહીએ. પછી આપણે વર્ગ જોઈશું, વર્ગમૂળ. તો આ બેઝિક વસ્તુ છે, જેમ કે ઘનમૂળ, બરાબર. આ તમને બધી વસ્તુ કરાવવામાં આવશે અને એકદમ બેઝિક મેથડ છે, બરાબર, ક્લિયર. તો પહેલી વસ્તુ જે મૂંઝવણ હતી આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે, એ ઓલરેડી મેં સોલ્વ કરી દીધી છે. અને રિઝનિંગ તો બહુ ઇઝી હોય છે. રિઝનિંગની વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો રિઝનિંગ તો 40 માર્ક્સનું છે. ગણિત કરતાં પણ રિઝનિંગ વધારે છે, અને રિઝનિંગ ટફ નહીં હોતી, રિઝનિંગ ઇઝી હોય છે. તમને લોજિકલ તમને ખ્યાલ હોવું જોઈએ, બરાબર, કે તમારું જે જનરલ મેન્ટલ એબિલિટી રિઝનિંગની અંદર શું આવે છે, તો સર GMA જનરલ મેન્ટલ એબિલિટીના ક્વેશ્ચન પૂછવામાં આવશે. તો એ તો બહુ બેઝિક છે. તો ઇઝીલી તમે અહીંયાથી 40માંથી જો નવો છોકરો હોય, બરાબર, જો પહેલી વખત કરતો હોય, એ બી 10 થી 15 માર્ક્સ તો ઇઝીલી એટલીસ્ટ 10 થી 15 માર્ક્સ તો મેળવી શકે છે. તો અહીંયા તમે જુઓ 70માંથી 70 માર્ક્સ પૂરા મેળવી શકો છો, બરાબર. ભલે તમે આર્ટ્સના વિદ્યાર્થી હોય કે સાયન્સના હોય કે કોમર્સના હોય, તો તમારે તૈયારી કઈ રીતે કરવાની છે, શું વાંચવાનું છે, એના ઉપર હું ફોકસ કરું છું, બરાબર, ક્લિયર છે. પછી વાત કરીએ સર ગુજરાતી. તો ગુજરાતી તો તમને બધાને આવડે છે, બરાબર. તો આની વાત કરું તો આ 15 માર્ક્સનું વેટેજ છે, અને 15 માર્ક્સમાં તમે સાયન્સના હોય કે આર્ટ્સના હોય, તમે ગુજરાતી વાંચેલી હશે તો એક વખત વાંચશો તો તમે 15માંથી ઇઝીલી ક્લિયર કરી શકો છો. તકલીફ ક્યાં પડવાની છે, તો તકલીફ પડવાની છે ઇંગ્લિશમાં, બરાબર. આ ઇંગ્લિશ સબ્જેક્ટ ઘણા બધા વિદ્યાર્થીઓ માટે થોડું ટિપિકલ એવું કહી શકું છું, બરાબર, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, બરાબર. તો આ પણ આનું વેટેજની વાત કરું તો આ પણ 15 માર્ક્સનું જ છે, અને તમને ખ્યાલ છે કે કીધું છે કે 40% મિનિમમ તમારે લાવવાનું રહેશે. તો 40% તમે ઇઝીલી લાવી શકો છો. જે વિદ્યાર્થીઓ કહે છે ને, જે કોચિંગ સંસ્થાઓ, કે 70-80 કટ ઓફ જશે, પોસિબલ નહીં 70-80 જાય. કેમ કે 60 મિનિટમાં જો 100 ક્વેશ્ચન કરવાના હોય, બરાબર, 60 મિનિટમાં જો 100 ક્વેશ્ચન કરવાના હોય, અને એમાં બી 70 ક્વેશ્ચન તો ગણિત અને રિઝનિંગના છે, તો તમે બતાવો કે ટાઈમ તમારા જોડે ક્યાં છે. જો તમે 1 મિનિટ પણ લો છો મિનિમમ મેક્સિમમ એક ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે, તો 70 મિનિટ તો તમારી મેથ્સ અને રિઝનિંગમાં જતી રહેશે વિદ્યાર્થી મિત્રો. તો કઈ રીતે 70 થી 80 કટ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ માટે બી કહું છું કે જે સાયન્સનો હશે એના માટે બી ટફ રહેવાનું છે, કેમ કે 70 તો ક્વેશ્ચન એ એટેમ્પ ના કરી શકે, બરાબર. જો એની જો સ્પીડ સારી હશે તો એ એટેમ્પ કરી શકે છે. તો તમારે ફોકસ બે વસ્તુ ઉપર કરવાનું છે, બરાબર. ગભરાવાની જરૂર નહીં. પહેલી વસ્તુ છે એક તો પ્રેક્ટિસ. જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું તમારું જે કોન્સેપ્ટ છે, જે ડાઉટ છે એ ક્લિયર થશે. તો પ્રેક્ટિસ, મોર પ્રેક્ટિસ કરો. અને બીજું, આમાં ટાઈમ મેનેજમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કે તમારે દરેક ક્વેશ્ચનમાં એટલીસ્ટ એવું હોવું જોઈએ કે 40 થી 50 સેકન્ડની અંદર તમે એક ક્વેશ્ચનને સોલ્વ કરો છો. મેથ્સ અને રિઝનિંગની વાત કરું છું, બરાબર. મેથ્સ અને રિઝનિંગમાં એવી પ્રેક્ટિસ કરવાની છે કે દરેક ક્વેશ્ચન મેક્સિમમ 40 થી 50 સેકન્ડની અંદર તમે એને સોલ્વ કરી લો. તો ઇઝીલી તમે આને ક્વોલિફાય કરી શકો છો. આમાં મેરિટમાં પ્રિલિમ્સ ક્લિયર કરીને તમે મેન્સ માટે જઈ શકો છો. ક્લિયર છો, બરાબર. તો ગભરાવાની કોઈ જરૂર નહીં. અને એક વસ્તુ પણ ધ્યાન રાખો કે જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં, બરાબર. તો બહુ મોટું ફેરફાર અને બહુ સરસ ફેરફાર કર્યું છે. અત્યાર સુધી જે ગોખણ પદ્ધતિ ચાલતી હતી કે વિદ્યાર્થીઓ મેથ્સને તો ગણતા જ નહોતા, કે છોડીને જાય છે કે સર 10 માર્ક્સનું તો પૂછાય છે, તો હવે આવી જાઓ 10 માર્ક્સની જગ્યા કેટલા માર્ક્સ છે,
હવે કરી લો તમે મેન્સ ક્વોલિફાય, બરાબર. તો તમારે બધી વસ્તુ વાંચવી પડશે. અને જે વિદ્યાર્થીઓ સાયન્સ બેકગ્રાઉન્ડના છે એમના માટે બી શું છે કે હવે તમે કરી લો, કેમ કે પ્રિલિમ્સના માર્ક્સ એડ તો થાય નહીં, તો મેન્સમાં હવે તમારે બધી વસ્તુ વાંચવાની છે. તો ખરેખર આ જે પગલું લેવામાં આવ્યું છે એ સરાહનીય છે અને હું એપ્રિશિએટ કરું છું ગવર્મેન્ટને કે આ બહુ પહેલાં લેવાની જરૂર હતી, બરાબર. ચલો, જ્યારે પણ લીધું છે સારું લીધું છે પગલું, પણ અત્યારે આ જ પેટર્નના મુતાબિક, બરાબર, કેમ કે દરેક વિદ્યાર્થીઓ માટે એક ચેલેન્જ રહેશે અને જે વિદ્યાર્થીએ મહેનત કરી હશે, એની તૈયારી સારી હશે, એ જ વિદ્યાર્થીઓ અહીંયા ક્વોલિફાય કરી શકે છે, બરાબર. તો તમારે બધી વસ્તુ વાંચવાની છે, બરાબર. ક્લિયર છો? અને અહીંયા તમારા મેથ્સ રીઝનિંગ સાથે જો તમારું જીએસનું પોર્શન સ્ટ્રોંગ હશે તો તમારે ગભરાવાની કોઈ જરૂર નહીં, બરાબર. કેમ કે તમને ખ્યાલ છે કે સર 100 માર્ક્સમાં પ્રિલિમ્સમાં તો આ વસ્તુ આવશે, તો મેન્સમાં શું પૂછવાનું છે? તો મેન્સની વાત કરું તો મેન્સમાં 350 માર્ક્સનું, જેમાં 100 માર્ક્સ તો તમારા ઇંગ્લિશના રહેશે. 100 માર્ક્સની વાત કરું તો આ તમારું ગુજરાતી રહેશે, બરાબર. ડિસ્ક્રિપ્ટિવ છે ગુજરાતી. અને 150 માર્ક્સની વાત કરું તો 150 માર્ક્સમાં 9 સબ્જેક્ટ છે અને 9 સબ્જેક્ટ જીએસના રહેશે. કોના રહેશે? જીએસના, જેના અંદર પોલિટી, હિસ્ટ્રી, ઇન્ડિયન હિસ્ટ્રી, ગુજરાત હિસ્ટ્રી, જીઓ, ઇન્ડિયન જીઓ, ગુજરાત જીઓ, સાંસ્કૃતિક વારસો, ઇકોનોમિક્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, તો ઘણા બધા અલગ અલગ સબ્જેક્ટ છે જે 150 માર્ક્સના રહેવાના છે, બરાબર. તો આ તમારું મેન્સનું સિલેબસ છે, બરાબર. તો હું સિલેબસ તો બધું ડિસ્કસ થઈ ગયું છે ઓલરેડી, ઘણા બધા લોકોએ ડિસ્કસ કરી લીધું છે, પણ આપણે આજે વાત કરીએ છીએ મેથ્સ અને રિઝનિંગની. હું સ્પેશિયલ મેથ્સ અને રિઝનિંગ માટે આવ્યો છું, બરાબર. તો 70 માર્ક્સની આપણે ચર્ચા કરીએ છીએ. તો પહેલાં તો બેઝિક થોડું સિલેબસ તમને જણાવી દઉં છું કે સિલેબસમાં શું કરવાનું છે. પહેલાં જો ગણિતની વાત કરું છું, બરાબર. ગણિતમાં તમારે જે મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એની ચર્ચા કરું છું, કેમ કે 30 માર્ક્સનું છે. તો 30 માર્ક્સમાંથી 30 કઈ રીતે લાવવાનું? તો બેઝિક વસ્તુ તમારે ફોકસ આના ઉપર કરવાનું રહેશે. વર્ગ વર્ગમૂળ થાય, ઘન ઘનમૂળ હશે, બરાબર. સાદું રૂપ હશે, સાદું રૂપ સાથે સાથે તમને જે અપૂર્ણાંક હોય છે, બરાબર, જે બોર્ડમાસ હોય છે, બરાબર, સાદું રૂપ આવી ગયું. તો આ બેઝિક વસ્તુ તમારે પહેલું ચેપ્ટરમાં આટલી વસ્તુ પહેલાં તો બેઝિક ક્લિયર કરવાની રહેશે, બરાબર. પછી સેકન્ડ ચેપ્ટરની વાત કરું તો સંખ્યા પદ્ધતિ. પછી વાત કરીએ આપણે તો ટકાવારી. ઇમ્પોર્ટન્ટ ટોપિક લખું છું, બરાબર, જે તમારે વાંચવાના છે, જ્યાંથી ક્વેશ્ચન પૂછાશે. ગુણોત્તર પ્રમાણ અને આના સાથે સાથે તમારી જે પાર્ટનરશિપ હોય છે, બરાબર, એ બી સેમ આના સાથે એક કોન્સેપ્ટ ઉપર ચાલે છે. તો ગુણોત્તર પ્રમાણ. પછી તમને ખ્યાલ છે કે સર કાર્ય અને સમય અને એના સાથે સાથે તમારે નળ અને ટાંકી, બરાબર. કેમ કે આ વખતે વિદ્યાર્થી મિત્રો આ જે પેટર્ન જે ફોલો થવાનું છે, આ મને એવું લાગે છે આ વખતે એસએસસીનું પેટર્ન ફોલો કરશે. અને જો એસએસસીનું પેટર્ન ફોલો કરે તો અહીંયા તમારે જે મેન્સ્યુરેશન પાર્ટ છે, જે ક્ષેત્રફળ અને ઘનફળ છે, જે ભૂમિતિ છે, ત્યાંથી વધારે ક્વેશ્ચન પૂછવામાં આવશે. કેમ કે 30 માર્ક્સનું છે, તો મને એવું લાગે છે કે 10 માર્ક્સનું પોર્શન તો ત્યાંથી પૂછવામાં આવશે. તો આપણે બધા ચેપ્ટર ડિટેલમાં કરશું, બરાબર, અને એક એક પોઈન્ટ ડિસ્કસ કરશું, તો ગભરાવાની જરૂર નહીં, બરાબર. આપણે એકદમ બેઝિકથી ચાલુ કરશું દરેક ટોપિક, ચાહે સંખ્યા પદ્ધતિ હોય, ટકાવારી હોય, ગુણોત્તર પ્રમાણ હોય, જે બી ચેપ્ટર. તો આ મોસ્ટલી મેં ચેપ્ટર લખ્યા છે, આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું, બરાબર. તો આઈ હોપ તમને આટલી માહિતી ક્લિયર હશે અને શું વાંચવાનું છે એની પણ ચર્ચા કરી છે. રિઝનિંગમાં પણ તમને થોડું બેઝિક બતાવી દઉં છું કે સર રિઝનિંગમાં શું વાંચવાનું છે. તો રિઝનિંગમાં 40 માર્ક્સનું વેટેજ છે, રિઝનિંગ વધારે છે. તો રિઝનિંગમાં તમારે પહેલાં તો કેલેન્ડરની વાત કરું.
કેલેન્ડરના કે સાથે સાથે ક્લોકની વાત કરું, આ બંને ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ બનશે, કેલેન્ડર અને ઘડિયાળ. સાથે સાથે તમને દિશા અને અંતરની વાત કરીએ, બરાબર, દિશા અને અંતર. પછી આપણે ક્રમ વ્યવસ્થાની વાત કરીએ, ક્રમ વ્યવસ્થાની વાત કરીએ. પછી આપણે સિટિંગ અરેન્જમેન્ટની વાત કરીએ, સિટિંગ અરેન્જમેન્ટ, બેઠક વ્યવસ્થા જેને કહેવામાં આવે છે, બરાબર. એક હરોળ આપેલી હશે યા વર્તુળ આપેલું હશે યા ચોરસ આપેલું હશે તો, અને પઝલ પણ આના અંદર આપણે ડિસ્કસ કરશું કેમ કે 40 માર્ક્સ છે, બરાબર. તો બધા ચેપ્ટર એના માટે ઇમ્પોર્ટન્ટ બનશે. સાથે સાથે આપણે વાત કરીએ તો આમાં લોહીના સંબંધો, લોહીના સંબંધો ઇમ્પોર્ટન્ટ બનશે, બરાબર. સાથે સાથે લોહીના સંબંધો સાથે સાથે તમને અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જોવા મળે છે જે ઘણી વખત રિપીટ થાય છે, જેને આપણે સિરીઝ કહીએ, શ્રેણી કહીએ. તો સિરીઝ જોવા મળશે તમને અહીંયા તમને ઓડ વન આઉટ, બરાબર. 4 ઓપ્શન આપેલા હશે, 4 ઓપ્શનમાંથી ખોટું કયું છે એક તમારે ચૂઝ કરવાનું હશે. તો ઓડ વન આઉટ સિરીઝનું પાર્ટ છે. અને સાથે સાથે તમને અહીંયા નોન વર્બલ રિઝનિંગ પણ જોવા મળશે, નોન વર્બલ રિઝનિંગ, બરાબર. કોડિંગ ડિકોડિંગ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે, કોડિંગ ડિકોડિંગ. ક્લિયર? તો આ મોસ્ટલી તમારા ચેપ્ટર રહેશે રિઝનિંગમાં. તો એક નાનું મેં શોર્ટમાં તમને ડિસ્કસ કર્યું છે, બરાબર. હવે આજે આપણે જે ચેપ્ટર ડિસ્કસ કરવાના છીએ એ ચેપ્ટર કયું છે એની ચર્ચા કરી લઈએ પહેલાં. તો આ ક્લિયર છે અને આ બધું મેં ડિસ્કસ કરી લીધું છે ઓલરેડી. તો તમે જોઈ શકો છો, બરાબર. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 માર્ક્સ, રિઝનિંગ 40 માર્ક્સ, ગુજરાતી 15 માર્ક્સ અને ઇંગ્લિશ 15 માર્ક્સ. તો અહીંયા તો હવે જે વિદ્યાર્થી જેનું જે સાયન્સ બેકગ્રાઉન્ડનું છે ને એના માટે તો એક એવું વિચારે છે કે એક ઓપોર્ચ્યુનિટી છે. કેમ કે તમે જોયું હશે અત્યારે ઘણા બધા મેમ્સ બને છે, બરાબર. કોના ઉપર જોયું હશે કે આફ્ટર જીએસએસબીનું ન્યૂ પેટર્ન જોઈને એ વિદ્યાર્થીઓ શું વિચારે છે કે હમી ભગવાને, ઠીક છે, જે સાયન્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ છે, કેમ કે એના માટે તો આ 30 અને 40 70 માર્ક્સ, તો એ વિદ્યાર્થીઓ માટે એક ઓપોર્ચ્યુનિટી એવી થઈ શકે છે કે એમને પ્રિલિમ્સ તો ઇઝીલી ક્લિયર કરી લેશે, બરાબર. એમને જે મહેનત કરવાની છે એ મેન્સ માટે મહેનત કરવાની છે. પણ હું શું કહું છું કે જે વિદ્યાર્થી પ્રિલિમ્સની સાથે સાથે મેન્સની તૈયારી કરશે, બરાબર, એના માટે બેનિફિટ રહેવાનું છે. મતલબ એને પ્રિલિમ્સની સાથે સાથે મેન્સની તૈયારી પણ કરવાની છે, પ્રિલિમ્સના સાથે સાથે મેન્સની. અને અમે અહીંયા તમારા માટે એક ન્યૂ બેચ લોન્ચ કરી રહ્યા છીએ, બરાબર. હવે એક સરપ્રાઈઝ છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો. શું સરપ્રાઈઝ છે? તો તદ્દન ફ્રી પ્રિલિમ્સ બેચ તમારા માટે ફ્રી છે, બરાબર. ₹1 ભરવાની જરૂર નહીં. એમના અંદર તમારે પ્રિલિમ્સની અંદર ગણિત, રિઝનિંગ અને ઇંગ્લિશ અને ગુજરાતી એ તમને એકદમ ફ્રી, બરાબર. ડેમો લેક્ચરની વાત નહીં કરતો, ડેમો લેક્ચર ફ્રી નહીં, પૂરું સિલેબસ ફ્રી રહેશે પ્રિલિમ્સનું, બરાબર. હા, મેન્સના માટે તમારે જે તૈયારી કરવાની હશે એ ચાર્જેબલ હશે, પણ એ બી નોમિનલ ચાર્जेस હશે, બરાબર. તો પહેલી વસ્તુ તો જે વિદ્યાર્થીઓ પ્રિલિમ્સની તૈયારી કરવા માંગતા હોય, બરાબર, એમને શેર કરી દો, બરાબર. કેમ કે પ્રિલિમ્સ આપણે જે તૈયારી કરાવવાના છીએ એ એકદમ ફ્રી છે અને એની જે શરૂઆત છે એ હું તમને ટાઈમ પણ બતાવી દઈશ ક્યારે થાય છે. આપણી જે નવી બેચ છે એની ચર્ચા કરું તો નવી બેચ આપણે ઓલમોસ્ટ 30 તારીખથી, નવી બેચની વાત કરીએ તો 30 જૂનથી 30 જૂનથી આપણે ચાલુ કરીએ છીએ, બરાબર. સોરી 30 મેથી નવી બેચની વાત કરું તો 30 મેથી, મતલબ આ મહિનાની જે 30 તારીખ આવશે ત્યાંથી આપણે નવી પદ્ધતિ મુતાબિક આપણે આને ચાલુ કરીએ છીએ, બરાબર. તો ફ્રી રહેશે. પ્રિલિમ્સની વાત કરું તો પ્રિલિમ્સનું સિલેબસ એકદમ ફ્રી છે, જેના અંદર હું મેથ્સ અને રિઝનિંગ કરાવવાનો છું અને મારું 8 વર્ષનું અનુભવ છે. અને મેં ઘણી બધી જગ્યા જેમ કે બેન્કિંગ હોય, એસએસસી હોય કે જીપીએસસી 1-2 હોય, ઘણી બધી જગ્યા મેં મારું જે નોલેજ છે, જે મારું જે નોલેજ જેટલું બી છે એ મેં આપેલું છે, પરોસ્યું છે. તો તમને ખ્યાલ છે, બરાબર. તો 8 વર્ષનું અનુભવ છે અને તમને
એ પણ બેનિફિટ રહેવાનું છે, કેમ કે અહીંયા તમારે 40 અને 30 70 માર્ક્સ છે. તો કયા પેટર્ન મુતાબિક તમારે તૈયારી કરવી છે અને શું વાંચવાનું છે, તો અહીંયા તમારે એક બેનિફિટ રહેશે કે આઉટ ઓફ 70 માંથી 70 માર્ક્સ કઈ રીતે મેળવવાના એની વાત કરું છું. પછી ગુજરાતીની આપણી એક્સપર્ટ ફેકલ્ટી છે અને ઇંગ્લિશની વાત કરું તો ગૌરંગ પટેલ સર કરીને છે, એ બી એક્સપર્ટ ફેકલ્ટી છે, 17 વર્ષનું અનુભવ ધરાવે છે. તો તમારે પ્રિલિમ્સ માટે તો ચિંતા કરવાની જરૂર નહીં. અને પ્રિલિમ્સની સાથે સાથે મેન્સની વાત કરું તો મેન્સ માટે તો અમારા સાથે જે તોમર સરની વાત કરું તો અને તોમર સર સાથે જે ટીમ છે, બરાબર, જે લોકો આઈએએસ અને આઈપીએસની 23 વર્ષથી ચલાવે છે, 23 વર્ષથી તૈયારી કરાવે છે, તો તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ યા ઘણા બધા કોચિંગ ક્લાસીસ શું કરશે, જીપીએસસીના જૂના પેપર એમને તૈયાર કરાવશે. એ અહીંયા મોટી ભૂલ કરે છે, બરાબર. આ કંઈ 1-2નું એક્ઝામ નહીં, જીપીએસસી 1-2નું એક્ઝામ નથી, આ ક્લાસ 3નું એક્ઝામ છે. તો ક્લાસ 3ના રીતે તૈયારી કરવાની છે, તો એ લોકોને નથી ખબર. એ તમને ગેરમાર્ગે દોડાવશે, તમને 1-2ના ઓલ્ડ પેપર સોલ્વ કરાવશે કે તમે જીપીએસસી 1-2ના ઓલ્ડ પેપર સોલ્વ કરી લો. અરે એટલું તો વિચારો કે આ કંઈ તમારે 1-2ની એક્ઝામ નથી, ક્લાસ 3ની એક્ઝામ છે. ભલે વર્ણનાત્મક હોય, ડિસ્ક્રિપ્ટિવ હોય, તો પણ ક્વેશ્ચનનું લેવલ અલગ અલગ રીતે હોય છે. એક આઈએસનું લેવલ હોય છે, એક જીપીએસસી ક્લાસ 1-2નું લેવલ હોય છે અને એક ક્લાસ 3નું. તો અહીંયા તમને 23 વર્ષનું અનુભવ ધરાવતી ટીમ મેન્સની તૈયારી કરાવવામાં આવશે, જેમાં તોમર સર દ્વારા સાયન્સ અને ટેકનો, બરાબર. આપણે મૂલચંદ રાણા સાહેબની વાત કરું તો પોતે એક્સ ચેરમેન રહી ચૂક્યા છે જીપીએસસીના, તો એ તમને નિબંધ એસેની વાત કરશું અને નીતિશાસ્ત્રની વાત કરું. સાથે સાથે ઘણી બધી બીજી ફેકલ્ટી છે, જે રાની મેમ છે એ હિસ્ટ્રી છે, અને તદ્દન ફેકલ્ટીની વાત કરું તો આખી ટીમ છે. તો એમના દ્વારા આપણે 30 તારીખથી બેચ ચાલુ કરીએ છીએ, તો ડેમો ચાલુ થાય છે. તો તમારે જો આમાં એડમિશન લેવું હોય તો તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો ફ્રી માટે, બરાબર. જો ફ્રી તમારે આમાં એડમિશન લેવાનું હોય તો ફ્રી બેચ છે, અને આ ફ્રી બેચમાં તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે. રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે. તો આપેલા નંબર ઉપર તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કયું નંબર છે તો તમને ખ્યાલ જ છે, અહીંયા દેખાય છે. તો આ નંબર ઉપર 9428804128 અને 9427253077, બરાબર. તો આના ઉપર કોલ કરીને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો ફ્રી ક્લાસ માટે, બરાબર. ફ્રી ક્લાસ, એક પણ રૂપિયા આપ્યા વગર અહીંયા તમારે પ્રિલિમ્સ કરાવવામાં આવશે, બરાબર, અને મેઇન 4 સબ્જેક્ટ કરાવવામાં આવશે. તો ફટાફટ વિડીયોને શેર કરી દેજો. હવે આજે આપણે ચર્ચા કરીએ છીએ, તો હું તમને બેઝિક આજે થોડું કેલેન્ડરનું એક આઈડિયા આપું છું કે કેલેન્ડર શું છે અને ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે, એની ચર્ચા કરશું મિત્રો. ડન. તો ફટાફટ આ તમને ડિસ્કસ ઓલરેડી કરી દીધું છે. તો કેલેન્ડરના અમુક ક્વેશ્ચન જોઈ લઈએ કે સર કેલેન્ડરમાં ક્વેશ્ચન કઈ રીતે આવશે. તો એક તમને આઈડિયા આપું છું, બરાબર, કઈ રીતે તૈયારી કરવાની છે. જુઓ, આજે બુધવાર છે, તો આવતા 51મા દિવસે કયો વાર હશે. તો તમને ખ્યાલ છે કે સર જો આજે સોમવાર હોય તો 7 દિવસ પછી ફરીથી સોમવાર આવશે, પછી 7 દિવસ પછી ફરીથી સોમવાર આવશે. તો તમને ખ્યાલ છે કે સર અહીંયા 7 દિવસ પછી જે પણ દિવસ હોય છે એ રિપીટ થાય છે. શું થાય છે? રિપીટ થાય છે. શું થાય છે મિત્રો? રિપીટ થાય છે. આને જ આપણે કહીએ છીએ જો વધારાના દિવસો, કે વધારાના દિવસો કેટલા હશે. તો વધારાના દિવસો શોધવા માટે તમારે જે પણ ડેઝ આપેલા છે, જેમ કે 51 ડેઝ આપેલા છે, તો 51ને 7 વડે તમે ભાગી દો તો તમને ખ્યાલ છે કે 7 7 49 હોય છે. શેષ કેટલું આવશે? તો શેષ 2 આવશે. તો વધારાના દિવસો કેટલા હશે? તો 2 ઉમેરવામાં આવશે. તો મને શું કીધું છે? આજે બુધવાર છે, તો બુધવારમાં 2 દિવસ ઉમેરી લઈશું, તો ગુરુવાર અને શુક્રવાર. તો તમને ખ્યાલ છે કે તમારું જવાબ શું આવશે? તો શુક્રવાર આવશે. કેટલા દિવસ ઉમેરવામાં આવશે? તો 2 દિવસ ઉમેરવામાં આવશે. ક્લિયર છો? યસ યા નો? ડન. તો તમને વધારાના દિવસ ખ્યાલ હોવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે?
નેક્સ્ટ ક્વેશ્ચન પણ સેમ છે કે સર આજે રવિવાર છે તો આવતા 91મા દિવસે કયો વાર હશે? બરાબર, 91 દિવસ પછી કયો ડેઝ આવશે એ બતાવવાનું છે. તો તમને ખ્યાલ છે કે સર 91 ને જો 7 વડે ડિવાઈડ કરું તો 13 × 91 શેષ કેટલું આવશે? 0. અને જો 0 શેષ આવે તો જે ડે આપેલું છે એ જ જવાબ આવશે. તો ઓપ્શન બી રવિવાર હશે. બરાબર, સિમ્પલ ક્વેશ્ચન હોય છે જે 40 માર્ક્સ છે. કેમ કે વેટેજ વધારે છે તો અહીંયા તમારે દરેક ચેપ્ટર સારી રીતે અને સમજૂતી સાથે કોન્સેપ્ટ સાથે કરવાની જરૂર છે. કોઈ પણ વસ્તુ છોડવાની જરૂર નહીં. રિઝનિંગ હોય કે મેથ્સ, કેમ કે સારું વેટેજ છે. બરાબર, કેલેન્ડર હોય કે ઘડિયાળ હોય કે ક્રમ વ્યવસ્થા, દિશા અંતર, લોહીના સંબંધો, કોડિંગ ડિકોડિંગ, શ્રેણી હોય, બરાબર, જે પણ ચેપ્ટર હોય, પઝલ હોય, બધું સારી રીતે કરવાની છે. નોન વર્બલ રિઝનિંગ હોય, બરાબર, સિલોઝમ હોય, કયું વિધાન સાચું છે કયું વિધાન ખોટું છે, તો બધી વસ્તુ આ તમને ડિટેલમાં કરવાની જરૂર છે. કેમ કે 40 માર્ક્સનું વેટેજ છે. જો દરેક ચેપ્ટરથી 20 થી 22 ચેપ્ટર છે, તો દરેક ચેપ્ટરથી 1 કે 2 ક્વેશ્ચન પૂછવામાં આવે તો 40 ક્વેશ્ચન કવર થાય છે રિઝનિંગમાં. તો દરેક ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ બનશે તમારા માટે. બરાબર, કોઈની વાતોમાં નથી આવવાનું. અને આપણે ડિટેલમાં કરશું. હું પ્રેક્ટિસ એટલી કરાવીશ, એક ચેપ્ટરના હું 100 ક્વેશ્ચન તમને કરાવીશ. કેટલા ક્વેશ્ચન? 100. અને એ પણ ફ્રીમાં. બરાબર, કોઈ ચાર્जेस નથી. અમે બધું કોર્સ, પ્રિલિમ્સનું કોર્સ ફ્રીમાં કરાવીએ છીએ. તો હું એક ચેપ્ટરના 100 ક્વેશ્ચન કરાવવાનો છું તમને. તો તમે ચિંતા ના કરતા. બરાબર, ગભરાવાની જરૂર નહીં. 40 માર્ક્સ રિઝનિંગમાં અને 30 માર્ક્સ ગણિતમાં કઈ રીતે મેળવવાના છે એ તમને ડિટેલમાં હું તમને કરાવવાનો છું. બરાબર, તો એડમિશન લેવા માટે તમારે આપેલા નંબર ઉપર રજિસ્ટ્રેશન કરીને આવવાનું રહેશે. ચલો ડન. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ વિદ્યાર્થી મિત્રો. જો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે સર 27/1/2017ના દિવસે સોમવાર આરવ તેરનો જન્મદિવસ ઉજવે છે, તો આગળના કયા વર્ષે તેનો જન્મદિવસ ફરીથી સોમવારે આવશે? તો રિપીટ કેલેન્ડરનું ક્વેશ્ચન છે. ઘણી વખત તમને પૂછવામાં આવશે કે 2017નું કેલેન્ડર ક્યારે રિપીટ થશે? તો આની વસ્તુ એ જ છે કે જો 2017ના દિવસે 27 જાન્યુઆરીએ આરવ સોમવારના દિવસે એનો બર્થડે બનાવતો હોય તો નેક્સ્ટ કયા વર્ષે સોમવારના ઉપર જ એનો શું આવવું જોઈએ? બર્થડે આવવું જોઈએ. તો રિપીટ કેલેન્ડર. તો તમને ખ્યાલ હોવું જોઈએ કે જો 2017ની વાત કરું તો અહીંયા એક કોન્સેપ્ટ સમજાવું છું. શું છે કોન્સેપ્ટ? સમજી લો કોન્સેપ્ટ શું છે મિત્રો. બરાબર, રિપીટ કેલેન્ડર લખી લેજો. જો તમને આપેલું વર્ષ લીપ વર્ષ આપેલું હોય તો એમાં તમે ડાયરેક્ટ 28 વર્ષ ઉમેરી લો. કેટલા વર્ષ ઉમેરી લો? 28 વર્ષ. બરાબર, કોઈ લીપ વર્ષ આપેલું હોય અને રિપીટ કેલેન્ડર પૂછવામાં આવે તો એમાં 28 વર્ષ ઉમેરી લો. અને જો કોઈ સામાન્ય વર્ષ આપેલું હોય, હવે સામાન્ય વર્ષ આપેલું હશે તો શેષ 1 વધશે યા પછી શેષ 2 કે 3 વધશે. બરાબર, આ જ પોઝિશન હશે. સામાન્ય વર્ષ હશે તો શેષ કેટલું આવશે? 1 યા પછી 2 કે 3. તો જેમ કે 1 વધે, બરાબર, આપણે વાત કરીએ 2017ની, તો 2017 જો 2017 આપેલું હતું તો 1 શેષ વધે તો 1 શેષમાં તમારે કેટલા વર્ષ ઉમેરવાના રહેશે? 6. કેટલા વર્ષ ઉમેરવાના રહેશે? 6 વર્ષ. અને જો શેષ 2 કે 3 વધે તો કેટલા વર્ષ ઉમેરવામાં રહેશે? તો +11. ક્લિયર છો? તો 2017માં શેષ કેટલું વધશે? તો સર 2017માં 4થી ભાગ્યા કરવા પછી, કેમ કે શેષ ક્યાંથી 4 વડે ડિવાઈડ કરશો તો 2017ને જો 4 વડે ડિવાઈડ કરો તો શેષ કેટલું આવશે? 1. અને 1 શેષ આવે તો એમાં 6 વર્ષ એડ કરી લો. તો 2017માં 6 એડ કરશો તો ક્યારે મનાવશે આરવ તેનો જન્મદિવસ? 2023માં. ક્લિયર? તો આ કોન્સેપ્ટ સમજી લેજો. બેઝિક કોન્સેપ્ટ છે. તો જવાબ આવશે 2023. ક્લિયર છો? ફરીથી રિપીટ કરું છું. લીપ યર હોય તો 28 વર્ષ એડ કરવાના. સામાન્ય વર્ષ હોય તો શેષ 1 વધે તો 6 વર્ષ એડ કરો અને શેષ 2 કે 3 વધે તો 11 વર્ષ ઉમેરી લો. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. હા, શું કહેવામાં આવે છે કે સર x અઠવાડિયા
અને x દિવસોમાં કુલ કેટલા દિવસ હોય છે? હવે એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે? તો સર 7. તો x અઠવાડિયામાં કેટલા દિવસ હશે? 7x પ્લસ x દિવસ. ક્લિયર? તો 7x અને x ટોટલ કેટલા દિવસો હશે? તો ટોટલ હશે 8x દિવસો. બરાબર? ક્લિયર છો? કેમ કે એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે તો x અઠવાડિયા આપેલા હશે તો 7x દિવસ હશે અહીંયા, અને એક x દિવસ અલગથી આપેલું છે તો ટોટલ કેટલા દિવસો હશે? તો 8x હશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. જુઓ, હું થિયોરિટિકલ ક્વેશ્ચન પણ કરાવું છું. ક્લિયર છો? તો ધ્યાન રાખો. જુઓ, 2017નું કેલેન્ડર તો રિપીટ થયું છે, ક્વેશ્ચન ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. 2023નું કરી લો. તો સર 2023ને 4 વડે ડિવાઈડ કરો તો શેષ કેટલું આવશે? 3. અને જો શેષ 3 આવે તો આમાં કેટલા વર્ષ ઉમેરવાના? 11 વર્ષ. તો 2023માં 11 વર્ષ ઉમેરીશું તો જવાબ શું આવશે? 2034. ક્લિયર છો? એકદમ બેઝિક કોન્સેપ્ટ છે, તમારું રિપીટ કેલેન્ડરનું ક્વેશ્ચન છે અને અહીંયાથી ક્વેશ્ચન પૂછાય છે, તો ધ્યાન રાખજો. બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે સર જો કોઈ સામાન્ય વર્ષમાં 53 મંગળવાર આવે તો તે વર્ષમાં 25મી જાન્યુઆરીએ કયો દિવસ આવશે? હવે તમને ખ્યાલ હોવું જોઈએ કે 53 મંગળવાર કઈ રીતે આવી શકે છે. બરાબર? કેમ કે અઠવાડિયા 52 હોય છે. કેટલા હોય છે? 52. તો એક વસ્તુ સમજો. બરાબર? એક વસ્તુ સમજો કે સામાન્ય વર્ષ અને લીપ વર્ષ સમજો, કોન્સેપ્ટ સમજી લો. સામાન્ય વર્ષમાં ટોટલ ડેઝ કેટલા હોય છે? તો સામાન્ય વર્ષની વાત કરું તો 365 દિવસ, અને લીપ વર્ષમાં દિવસો કેટલા હશે? 366 દિવસ. બરાબર? જો કોઈ સામાન્ય વર્ષ આપેલું હશે તો 365 દિવસ, અને જો કોઈ લીપ વર્ષ આપેલું હોય તો 366 દિવસ. હવે 365 દિવસમાં અઠવાડિયા કેટલા હશે? તો સર 52 તો વીક આવશે, અને 52 વીક અને એક દિવસ શું વધશે? એક્સ્ટ્રા હશે. બરાબર? 366 દિવસમાં કેટલા અઠવાડિયા આવશે? 52 વીક આવશે, અને કેટલા દિવસ એક્સ્ટ્રા હશે? તો 2 દિવસ એક્સ્ટ્રા હશે. હવે સામાન્ય વર્ષ કીધું છે તો 53 મંગળવાર ક્યારે આવી શકે છે? તો જો પહેલી તારીખ ઉપર જો મંગળવાર હોય તો જ પોસિબલ છે કે 53 મંગળવાર આવે, કેમ કે એક વધારાનો દિવસ આવે છે. તો બરાબર, તો આની પહેલી તારીખ ઉપર કયો દિવસ હશે? તો આની પહેલી તારીખ ઉપર હશે મંગળવાર. કયો દિવસ હશે વિદ્યાર્થીઓ? મંગળવાર. કેમ? કેમ કે એક દિવસ એક્સ્ટ્રા છે. તો એક દિવસ એક્સ્ટ્રા એટલા માટે છે કેમ કે પહેલી તારીખે મંગળવાર પડતો હોય તો જ 53 મંગળવાર પોસિબલ છે. તો જો પહેલી તારીખ ઉપર મંગળવાર પડતો હોય તો 25 તારીખે કીધું છે, તો જો પહેલી તારીખે મંગળવાર હશે, 8 તારીખે મંગળવાર હશે, 15 તારીખે મંગળવાર હશે, અને 23 તારીખે ફરીથી શું હશે? મંગળવાર. તો જુઓ, મેં 8 તારીખ ઉપર બી મંગળવાર છે, 15 તારીખ ઉપર બી મંગળવાર છે, 23 તારીખ ઉપર બી મંગળવાર છે, કેમ કે 7 દિવસ પછી દિવસ રિપીટ થાય છે. તો હવે 23 તારીખ ઉપર મંગળવાર હોય તો 24 તારીખ ઉપર ગુરુવાર હશે, અને જો 24 તારીખ ઉપર ગુરુવાર હોય તો 25 તારીખ ઉપર મને પૂછ્યું છે તો જવાબ શું આવશે? તો શુક્રવાર જવાબ આવશે, ઓપ્શન બી. તો આઈ હોપ તમારું આ કોન્સેપ્ટ ક્લિયર હશે, અને ક્વેશ્ચન આ જ રીતે પૂછવામાં આવશે તો આપણે દરેક એક લેક્ચર ગણિતનું અને એક લેક્ચર રિઝનિંગનું યુટ્યુબ ઉપર ડિસ્કસ કરશું. અને પહેલાં બી મેં કીધું છે કે તમારા માટે અમે પ્રિલિમ્સની બેચ તદ્દન ફ્રી. બરાબર? કોઈ રૂપિયા, એક પણ રૂપિયો આપવાની જરૂર નહીં. બરાબર? ઘણી બધી સંસ્થાઓ તમારાથી પૈસા લેશે, અહીંયા કોઈ પૈસો આપવાની જરૂર નહીં. તમારા માટે પ્રિલિમ્સનું જે સિલેબસ છે ગણિત અને રિઝનિંગ, મોસ્ટલી હું ગણિત અને રિઝનિંગ ઉપર એટલા માટે કહું છું કેમ કે હું પોતે લેવાનું છું ગણિત અને રિઝનિંગ. તો એમાં એક એક ચેપ્ટરના 100 ક્વેશ્ચન તમને હું પ્રેક્ટિસ કરાવીશ, અને એટલું સરસ તમારું ગણિત અને રિઝનિંગ કરાવી દઈશ કે તમે કોઈ પણ પછી એક્ઝામમાં બેસી જાઓ, તમે ઇઝીલી કોઈ પણ એક્ઝામમાં ગણિત અને રિઝનિંગના દાખલા ક્રેક કરી શકશો. ક્લિયર છો? તો આઈ હોપ તમને આ માહિતી ક્લિયર હશે. હા સર, એક રહી ગઈ છે વસ્તુ. તમે ગ્રુપ એ અને ગ્રુપ બીની વાત કરી. બરાબર? તો ગ્રુપ એ અને બીમાં પ્રાથમિક કસોટીની વાત કરી અને મતલબ મેન્સની વાત કરી. અહીંયા બીજાની વાત કરું તો બીજામાં મેન્સમાં શું રહેવાનું છે એ પણ ચર્ચા કરી લઉં કે સર એમાં મેન્સમાં કેટલા માર્ક્સનું રહેવાનું છે. તો એમાં મેન્સમાં MCQ રહેશે. શું રહેશે?
MCQ રહેશે અને આ 200 માર્ક્સના હશે. 200 માર્ક્સ માટે 2 કલાક આપવામાં આવશે અને 2 કલાકમાં સિલેબસની વાત કરો તો આમાં સિલેબસમાં રિઝનિંગ આપેલું છે, ગણિતની ચર્ચા નહીં કરી, બરાબર. મેન્સમાં તો રિઝનિંગ એક તો આપેલું છે તમને આઈ થિંક 30 માર્ક્સનું અને એક કીધું છે રિઝનિંગ કરંટ અફેર વિથ રિઝનિંગ. કરંટ અફેર વિથ રિઝનિંગ, બરાબર. આ કરંટ અફેર વિથ રિઝનિંગ શું છે તો એ શું છે કે સર અહીંયા તમને લોજિકલ ક્વેશ્ચન આપવામાં આવશે, સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે જે શેનાથી બિલોંગ કરશે, જે કરંટ અફેરથી બિલોંગ કરશે, બરાબર. તો સ્ટેટમેન્ટ આર્ગ્યુમેન્ટ થઈ શકે છે, સ્ટેટમેન્ટ કોન્ક્લુઝન થઈ શકે છે, તર્ક વિતર્ક, સ્ટેટમેન્ટ એઝપ્શન થઈ શકે છે, પૂર્વ ધારણા. તો ગભરાવાની જરૂર નહીં, જે નોન વર્બલ રિઝનિંગનું પાર્ટ હોય છે એ જ આના અંદર તમને ઇન્ક્લુડ કરી દીધું છે, બરાબર. તો આપણે રિઝનિંગમાં બી જો તમે પહેલું પાર્ટ ક્લિયર કરી લેશો તો મેન્સમાં બી રિઝનિંગમાં કોઈ તકલીફ પડવાની જરૂર, કોઈ તકલીફ પડશે નહીં. ક્લિયર. તો આઈ હોપ તમને સેશન ગમ્યું હશે અને જેટલું બને સેશનને શેર કરતા રહેજો, બરાબર. અને આપણે મેં પહેલાં પણ ડિસ્કસ કર્યું છે કે પ્રિલિમ્સની એક્ઝામ તમારા માટે જે પ્રિલિમ્સનું સિલેબસ છે, જે ભાગ 1 છે એ તમારા માટે વિશ્વાસ એજ્યુકેશન ફ્રીમાં લાવવાનું છે, બરાબર. તો એના માટે તમારે રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે. લિમિટેડ સીટ છે, બરાબર. 50 વિદ્યાર્થીઓ માટે ઓનલી 50. તો જે 50 વિદ્યાર્થીઓ પહેલાં એનરોલ કરાવશે એ લોકો માટે ફ્રી બેચ રહેશે, બરાબર. તો એના માટે તમારે આપેલા નંબર ઉપર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે. તો થેન્ક યુ મિત્રો. આઈ હોપ તમને આ માહિતી ગમી હશે અને જેટલું બને એ શેર કરજો. જય હિન્દ, જય ભારત.